તો વલ્લભને ખબર હતી કે કળિયુગમાં તો આ બધું થવાનું જ છે, એટલે ઘરે પધરાવી દીધા કે તારે બહાર રખડે ભટકે તો આ બધામાં તું હલવાઈ જા. સાડી લેવા જાય ને પછી ઓલો મોટો સ્ટોર હોય ને, ઓલા સેલ્સમેનશીપ સારી હોય, એનું બોલવા ચાલવાનું ને ચા લાવજો બેન માટે, કોફી લાવજો, ઠંડુ પાણી લાવો. આપણે કંઈ ના અરે ઠંડુ ચા કોફી ને આવી ગરમીમાં ચા કોફી, બેનને ઠંડુ આપો. પણ એને ખબર નહીં આ બેનમાંથી આવા હતર કાઢી લેશે. અને પછી એટલી સાડીઓ બતાવે કે મૂંઝાઈ જાય કે આ લો કે આ જ લો. એમ કળિયુગમાં અત્યારે એટલા બધા ધર્મો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. હું તમને ભગવાન બતાવું, હું તમને ભગવાન સુધી લઈ જાઉં. વલ્લભ કે મારો જીવ દેવી અટવાઈ જશે, એટલે એના ઘરે જ પધરાવી દઉં. કોઈ ધર્મ મને બતાવો જ્યાં ભગવાન ઘરે પધરાવે. આજ હવેલીમાં જે હોય ને, ભલે આપણે નાવ નાની હોય, આટલું તબાડકું હોય, એમાં નાવ પધરાવીએ, પણ આપણા ઠાકોરજીને આપણે જોઈએ ને, આમ આપણી આમ આ નાવ ઘડી ઘડી આમ થતી આપણી સામું જ જોતી હોય. ઠાકોરજી આપણા સામું જ જોતા હોય. અહીંયા એક વૈષ્ણવ રહેતા હતા, અત્યારે લીલા 2 માણસ પહોંચી ગયા. તો હું જોબ કરતી હતી, તમે ઓળખો, નામ ન દેવાય, અહીંયા ઘાટલોડિયામાં જ, આપણા જ એરિયામાં. એટલે એમણે બિચારાનો ફોન આવ્યો. એ કહેલા મારે હવે વોકરથી ચાલો છો ને તો તારી ઓફિસ સુધી નહીં અવાય, તો તું મારા કંઈક 30 કે 32 હજાર રૂપિયા છે એમ કે પાકે છે, હવે તને ટાઈમ હોય તો તું લઈ જાજે ને હું સાઇન કરી દઉં. હવે મને ખબર હતી એટલી ઉંમરવાળા, પણ મને એમણે પોષણ બહુ આપ્યું હતું કે ઠાકોરજી પુશ કરાવીએ તો કેવો આનંદ આવે, તું ગભરા નહીં, તારે જરાય અપરસથી ડરવાની જરૂર નથી, તું નોકરીએ જઈશ તો તું દૂધ મિશ્રી તો બહુ મને પોષણ આપ્યું હતું. એટલે મેં કીધું એમનું તો ઋણ છે મારા ઉપર. એટલે સાંજે એકવાર ઓફિસથી આવીને મેં કીધું ઘરે પછી જાઉં, અને તે દિવસે રસોઈ મારે કરવાની હતી. એટલે એમના ઘરે ગઈ તો બેલ મારી, એટલે એ બેન બહાર આવ્યા. ને મેં કીધું લાવો તમારે IVP કે જે મને બહુ યાદ નથી તો આપો. મને કે આવો પાણી તને જલબલ તો આપો. જળ આપ્યું. પછી એમણે પણો બનાવ્યો હતો કેરીનો, બહુ સરસ, અંદર ઇલાયચી ને બધું નાખે, એટલે મને એ આપ્યો. એટલે હાથ ખાસા કર્યા. એટલે મને કે હું હવે અંદર જાઉં. એટલે મેં તો તમારે 2ની સાઈન છે કે એકની? મને કે જોઈજો ને તું, તો 2ની હતી. એટલે મેં કીધું કાકાને બોલાવો ને. એટલે કે હું જાઉં અંદર પછી આવે એ બહાર. મેં કીધું આ વળી જો આપણા ઘર ત્યાં ઠાકોરજી નહોતા, એટલે આ બધું, અને સાક્ષાત માનીએ કે ન, એ બધી મને ખબર નહોતી પડતી. એટલે મેં કીધું 2 હારે આવી જાઓ. મને કે ના પહેલાં કોને છે એ જોઈજો. એટલે મેં કીધું પહેલાં તમારી જ ને પછી ભાઈની જ, કાકાને. તો કે લાવ પહેલાં હું કરી દઉં. એણે સાઈન કરી, એ અંદર ગયા. પછી કાકા આવ્યા. મેં કીધું તમે મને કહેલા, મને ઇંગ્લિશમાં છે ગુજરાતીમાં છે યાદ નથી. મેં તમે રિટાયર્ડ ક્યારે થયા? તો કે આ લીધા ત્યારે જોબમાં હતો. મેં તો ઇંગ્લિશમાં જ હશે ને ફેર હશે તો હું કરાવી જઈશ, અને કાં હું ઓળખાણમાં સાઈન કરી દઈશ એઝ અ પોસ્ટમાં. પછી મેં કીધું કેમ તમે લોકો 2 હારે ન આવ્યા? આપણને આવી બધી ખબર નહીં. એ કે પૂછતા માસીને, ઓલા બાર આવ્યા. મને કે આવું કહેવાય નહીં, પ્રગટ કરે રસ થાય. આપણા ઘરે ઠાકોરજી બિરાજે સાક્ષાત કે ખોટા? મેં કીધું સાક્ષાત. અડધી સમજણ પડતી હતી. મને કે નાવમાં બિરાજ્યા છે ઈલા. હવે નાવની અંદર અમે 2 આવતા રહીએ ને ખેલી જાય તો પ્રભુ. એટલે અમે વારા ફરતી આવ્યા કે હું સાઈન કરતી હતી ત્યારે એ નાવની આજુબાજુ આમ પેલું કરતા હતા કે મારા પ્રભુ ખેલી ન જાય. અને એ આવ્યા ત્યારે હું ગઈ. હવે ત્યારે મને એવી ખબર નહોતી પડતી કે દર્શન ન કરાવાય. એટલે મેં કીધું આપણે હવે લઈ જઈએ ને કરતાં અહીંયા કરી લઈએ. એટલે મેં દર્શન થાય.
મને કે ઊભી રહો, પૂછી જો. તેના વરને કે આ ઈલાબેનને દર્શન કરવા છે. એનો વર કે ના, મને કે અત્યારે મેળ નહીં પડે. એવું ન કીધું. ના તો સારું, પછી મેં તમને આ પૈસા કાલે આપી દઈશ. તો કે મારે કામવાળાને મોકલીશ. મેં કીધું ના ના, એવું પૈસા 20-25-30 વર્ષ પહેલાં તો આટલા બધા પૈસા, એટલે મેં કીધું ના ના, હું દેતી. મારે તો આમે કાંઈ ને લઈ આવવાનું, મારા ઘરે જાઓ એના પહેલાં તમારું ઘર આવે છે, 5 મિનિટનો ફેર પડે. પછી ખબર નહીં એના વરને શું સૂઈજો. એ કે બોલાવો ઈલાબેનને, એકાદું કીર્તન ગાય. હે, અને મને તો ગાવું તો ગમતું હતું, કાંઈ ભાવ ખબર ન પડો. ઘનશ્યામ ખેવત હે નાવ. અંદર ગઈ એટલે મને કે એક કીર્તન ગા. અને જે એણે આટલા મોટા તબાડકામાં ફૂલને ખીલોના પાણીના જળના ને નાવને કળીઓની ઓલાથીને શણગારી હતી. અને ઠાકોરજીને ઝીણી ઝીણી કળીઓના શૃંગાર કરેલા હતા. એવી ચૂંદડીને એવું જ એમનું બધા એ બાજુબંધ ને બધું બહુ સરસ. આમ અંદર ગયા ને તો હું તો ભૂલી ગઈ કે આ વૈષ્ણવનું ઘર છે. વ્રજમાં આવી ગયા હોય, યમુનાજીમાં આવ્યો. પછી કીર્તન ગાયું હતું. મેં કીધું હવે હું જાઉં, કારણ કે મારા ઘરવાળાને બધા 8 વાગે આવશે, મારે રસોઈ કરવાની છે. એ કે એક કામ કરને. મેં કીધું શું? એ કે આજે ઠાકોરજીને સાંજે ગરમ ગરમ ભૂજાના તો લેતી જા. મેં કીધું ના 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 ના, મારો મેળ નહીં પડે. ધરાર મને એણે ઠાકોરજીને ધરાવ્યા હતા, સરાવીને લેવડાવ્યા. ત્યારે 1 સેકન્ડ માટે મને એવું થઈ ગયું હતું, આપણા ઘરે ઠાકોરજી હોય તો કેવો આનંદ આવે. પછી મનમાં થાય પણ મારે તો જોબ રહી, આખો દિવસ જોબ ને ટ્યુશન ને આપણો મેળ, આમ મન વ્યગ્ર થયું હતું. અને 2 મહિનામાં જ અષાઢી છઠના દિવસે ઠાકોરજી પધાર્યા. તો જો સાક્ષાત માનીએ છીએ તો દર્શન ન કરાવે, તો એકલાય ન છોડે. ઓલી એક વાર્તા આવે છે કે કાનબાઈ આવ્યા માવન થઈને, અને નવનીત પ્રિયાજી ઝૂલતા હતા, અને ગિરધરજી અંદર કંઈક લેવા ગયા હતા. તો કાનબાઈ કે બાવા, ये अकेले झूल रहे, आप जल्दी आओ, ये तो बालक है, खेली जाए तो. એક બેન કેનેડામાં રહે છે, એ નાવમાં પધરાવા જતા હતા, તેને ઠાકોરજી કૂદી ગયા જળમાં. એ બેનને એટલું બધું રડવું આવે ને એટલું, કારણ કે જળમાં તો પાણી પી જાય, ડૂબી જાય, કેટલી આપણને ચિંતા થાય. સાક્ષાત માનીએ છીએ તો જળમાં ખેલી ગયા એની ચિંતા થાય, બાકી જો મૂર્તિ માનો તો ના થાય મારા વાલા. એક નાની વાત, આપણી મિલકત, આપણા વાડી વજીફા, બંગલા બધાના વારસદાર હોય, પણ આપણા કર્મોના વારસદાર તો આપણે એકલા જ. હું જેવું કર્મ કરું છેલ્લે મારે જ ભોગવવું પડે. ઓલા વાલિયા લૂંટારા લૂંટ કરતો તો, નારદજીએ કીધું પૂછ્યા આવ, આમાં તારે એકલાને ભોગવવાનો, બધાય ભાગીદાર. અંદર જઈને કે અમારે શું, અમને બધાને ખવડાવવાની જવાબદારી તારી છે, તું ગમે એ રીતે લાવ, અમારે લેવા નહીં તાર દેવા. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી થઈ ગયા હો મારવાલા. તો કર્મોના વારસદાર તો આપણે જ, જે કર્મો કર્યા હોય. એક સાધુ હતા, હવે કોઈ પાસે માગે નહીં, કોઈ આવીને આપે તો ખાય. અને એને નિયમ કે કોઈ 10 વાર દેવા આવે તો ભેગું નહીં કરવાનું, એક જ વાર લેવાનું. અને માનો 2-3 દી કોઈ ન આવે તો જળ પી લેવાનું. બીજા દિવસે કોઈ ન આપ્યું તો જળ પી લેવાનું. અને કોઈ સામેથી આપે તો પોતાને જોઈએ એટલું લઈને હાથ જોડવાના કે ના, આનાથી વધુ નહીં. રસ્તે જતા હતા, મને વરસાદ આવ્યો. હવે એ ઠાકોરજીની લીલામાં તન્મય હતા, અને વરસાદનો ઝાપટું બરાબર પડ્યો.
એ પલળતા હતા તો એને દેહાનું ભાન નહોતું કે હું પલળું છું. એના ચિત્તમાં ઓલી લીલાનું અનુસંધાન હતું. ઘણીવાર જુઓ, દૂધ ગરમ મૂક્યું હોય ને, ગેસ ઠાર નાખીએ, પછી સાણસી લેવાના બદલે આપણે બધા લૌકિક વિચારોમાં જોઈએ. અલૌકિકમાં તો કોઈ હોતા જ નથી. લૌકિક કોઈ એવી વ્યથાત્મક વિચારમાં હોય ને કે સાણસીને ભૂલી જાય લેવાની, અને ઓલું તપેલું છે ને 2 હાથે એવા દાજી જાય, ઓ બાપા, ત્યારે દેહાનું ભાન આવે કે અરે સાણસી પડી હતી, પણ વ્યથામાં હતા. એમાં સંત મહાત્માને વ્યથા કોઈ નહોતી, મગજમાં કથામાં હતા. હવે વરસાદ આવ્યો તો પગેથી ને એણે આમ છાંટા ઉડાડ્યા. એને દેહાનું ભાન નહીં, કંઈક એવી લીલા ચાલતી હશે. તો એક નવું કપલ હતું, એ પરણીને જાતું હતું. હવે સાધુ મહારાજને ખબર નહીં કે આ કપલ નીકળું, કોઈ અહીંથી પસાર, એ એનામાં તન્મય હતા. તો એની પત્નીનું નવી સાડી દાગીના બધામાં છાંટા ઉડ્યા, શેના? પાણીના, કાદવના નહીં. એટલે ઓલી આમ કરવા માંડી. ઓલાએ કીધું, એ દેખાતું નથી, આંખો નથી, આમ તેમ. એટલે સાધુને એકદમ ભાન આવ્યું, દેહાનુસંધાન જે છૂટી ગયું હતું એ આવ્યું. ભાઈ, મને ખબર નહોતી, બેન મને માફ કરી દો, મારો ઈરાદો નહોતો, તમને છાંટા ઉડ્યા. હવે બૈરી જોઈને, આ સાધુ તારા ઓલામાં ધૂળ પડી, હમણાં બધાને ભેગા કરું છું. ઓલાને તો સમજાય જ ને સાધુના શું કહે છે. એનું ધ્યાન જ ક્યાંય નહોતું, એનું ચિત્ત તો ઠાકોરજીમાં હતું. એટલે કીધું, ભાઈ એકવાર કીધું ને કે મારું ધ્યાન નહોતું. અરે સામું બોલે, એક લગાવી દીધી. કોણે? ઓલા એના વરે, હોશિયારી દેખાડવા કે જો હું કેવો છું. જોરથી મારી એટલે સાધુ પડી ગયા. કાદવ હતો અને ત્યાં ઈંટ હતી એટલે વાગ્યું, એટલે લોહી નીકળ્યું. એટલે સાધુએ પોતે જે ઉપર પન્યું પહેર્યું હતું એમાંથી ને થોડું ફાડીને ત્યાં પાટો બાંધી દીધો, અને પડી ગયા એટલે ભીના થઈ ગયા હતા. તો ચાલવા માંડ્યા. જેની ધૂન હતી પાછી મગજમાં સવાર થઈ ગઈ. બોલીએ કીધું, આવું ન કરાય સાધુને. એ કે અત્યારે તો જવા દે ને, તો બધાની આ લોકોની વાત કરવા જેવી નહીં, આમ તેમ. આખા રસ્તે સાધુને ગાળો દે કરે. ઓલી કે આવું ભૂલી જાઓ, સારી વાતું કરો ને. અરે આવાને તો હું જ સીધા કરું, બીજા કરે જ નહીં. હવે ઓલા લોકો ઘરે ગયા એટલે ઘર થોડું ઊંચે હતું, એટલે આમ ઢાળ. આપણે ઉદયપુર જાય તો ઘણીવાર નહીં, આમ પગથિયા હોય ને ત્યાં મકાન હોય, એટલે આમ ઢાળ હતો. એટલે ઓલો કે ઊભી રહે, તું પહેલાં ચડ, એટલે તારો પગ લપડે ને તો હું તને ઝીલી લઉં, કારણ કે તું પહેલી વાર આવશ. ઓલી પહોંચી ગઈ અને છેલ્લો પગથિયો આવ્યો, નાનો પગ લપટો. કોનો? આ જેણે લાફો માર્યો સાધુને એનો. પહેલે પગથિયે છેલ્લે આવી ગયો. એને ત્યાં જ વાગ્યું જ્યાં સાધુને વાગ્યું હતું, અને લોહી લોહાણ પડે બેભાન થઈ ગયા. ઓલી 2 પગથિયા ઉતરતી નીચે આવી. અરે શું થઈ ગયું? ઘરના બધા ભેગા થઈ ગયા. આ વરઘોડિયાને આમ થયો ને કોકની નજર લાગી ને કોકે ટાવા ટુવા કર્યા. એટલે ઓલી કે હા, એ કે ઓલા સાધુ મહારાજને આને લાફો માર્યો હતો, તો એણે જ કાંઈક કાળી વિદ્યા કરી છે કે આને આવું થઈ ગયું. બધાએ પૂછ્યું, શું કહેશો? હમણાં કાંઈક સમજાય?